નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 3 ગણિત મેળો પ્રકરણ 5 આકાર સાથે આનંદ કરીએ અંતર્ગત ચાલો આપણે કરીએ પાના નંબર 57 પર જે સ્વાધ્યાય આપેલ છે તેને જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે મેળવી શકો છો। ત્રિકોણ, ત્રિકોણ, ઘણા બધા ત્રિકોણ, ટ્રાયેંગલ, આ બધી વસ્તુઓમાં શું સામાન્ય છે? તેમની સપાટી ત્રિકોણાકાર છે। જુઓ, અહીંયા કેક છે અથવા તો પેસ્ટ્રી આપેલી છે, ધજા છે, પછી સમોસા છે, પછી કંઈક ચિપ્સ જેવું લાગે છે। પછી તમે જોશો અહીંયા પણ કહેવાય કે આ જે સજાવટની વસ્તુઓ છે તેમાં પણ ત્રિકોણના ઉપયોગ થયેલા છે। અહીંયા જે તોરણ બનાવેલું છે તેમાં પણ આપણને ત્રિકોણ દેખાય છે। અહીંયા જે કેક જેવું છે તે પણ ત્રિકોણ છે। તમે ધ્યાનથી જોશો ને તો આ પ્લેટ પણ ત્રિકોણાકાર જ છે। ત્રિકોણનું વર્ણન કરો। ત્રિકોણને ખાલી જગ્યા બાજુઓ હોય છે। જુઓ, આ ત્રિકોણ છે તો એને 1, 2 અને 3 બાજુઓ હોય છે, તેને ખાલી જગ્યા ખૂણાઓ હોય છે। તો કે આ એક ખૂણો, આ બે ખૂણો અને આ 3 ખૂણાઓ હોય છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે, જે આકારને જેટલી બાજુઓ હોય ને એટલા જ ખૂણા એને હોય। એમાં બહુ મગજ નહીં વાપરવાનું। 3 બાજુ છે તો 3 ખૂણા, 4 બાજુ ચોરસને છે તો 4 ખૂણા, લંબચોરસને 4 બાજુ છે તો 4 ખૂણા, પંચકોણને 5 બાજુ છે તો 5 ખૂણા। આટલું યાદ રાખવાનું, જેટલી બાજુઓ હોય એટલા જ ખૂણાઓ હોય છે। પછી શું કીધું છે? ચાલો આપણે કરીએ પાના નંબર 57। 1. તમારી આસપાસ જોવા મળતી કેટલીક ત્રિકોણાકાર વસ્તુઓ તમારી નોટબુકમાં દોરો અને તેના નામ લખો। દોરી તમે જાતે લેજો, હું તમને અહીંયા નામ આપું છું। સૌથી પહેલાં સમોસું, સેન્ડવિચ, આઈસ્ક્રીમ કોન, હેંગર। જુઓ, કપડાં ઇસ્ત્રીના કરેલા આપણે લટકાવવા માટે જે વસ્તુનો ઉપયોગ કરીએ ને હેંગર કહેવાય છે। પછી ટ્રાફિક સિગ્નલની ત્રિકોણ સાઇન। જુઓ, ટ્રાફિકની અંદર તમે જોશો ને તો તમને અલગ અલગ યુ ટર્ન કરવાનો, ક્યાંક પછી કહેવાય કે ઝીબ્રા ક્રોસિંગ છે, આગળ સ્કૂલ છે, હોર્ન નહીં મારવાનો, એ બધા કેવા હશે? તો કે એ ત્રિકોણાકાર બોર્ડ ઉપર લગાડેલા હશે। પછી તો કે જન્મદિવસની કેપ અથવા તો ટોપી જે આપણે જન્મદિવસમાં પહેરીએ છીએ એનો પણ આકાર કેવો હોય છે? ત્રિકોણાકાર હોય છે। હકીકતમાં એ શંકુ આકાર હોય છે, પણ આપણે અહીંયા એને ત્રિકોણ ગણીશું। પછી ધજા જે છે તેનો પણ આકાર કેવો હોય છે? તો કે ત્રિકોણ આકાર હોય છે। આ બધાના ચિત્ર તમારે જાતે દોરવાના છે। પછી હવે આપણને અહીંયા શું કીધું છે? તો કે અહીંયા કીધું છે 2, આપેલ રંગોળીમાં ત્રિકોણની સંખ્યા ગણો। જુઓ, અહીંયા જે છે અહીંયા તમારે થોડુંક હોમવર્ક પણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। ચાલો જોઈએ, સૌથી પહેલાં આમાં કેટલા ત્રિકોણ આવેલા છે? જો આને ધ્યાનથી સમજીએ ને તો આ 1, 2, 3, 4, પછી આ 5, 6, 7, 8, આ 9, 10, 11, 12, પછી આ 13, 14, 15 અને 16। ચાલો 16 તો આપણને મળી ગયા છે, પણ હકીકતમાં શું 16 ત્રિકોણ આવેલા છે? ના, 16 નથી આવેલા। તો કેમ? તો કે 4 વધારે છે। તો કે જો 16 પછી આ એક 17મું ત્રિકોણ થઈ ગયું ને ત્રિકોણ। આ બે ત્રિકોણ ભેગા કરીને પણ ત્રિકોણ બને। પછી આ બે ત્રિકોણ ભેગા કરો તો બીજું ત્રિકોણ બનશે એટલે 18। પછી આ બે ત્રિકોણ ભેગા કરશો એટલે ત્રીજું ત્રિકોણ બનશે 19, અને આ બંને ત્રિકોણને ભેગા કરશો તો બીજું એક ત્રિકોણ બનશે। એટલે અહીંયા ટોટલ જે છે તે 20 ત્રિકોણ આવેલા છે। હવે અહીંયા કેટલા ત્રિકોણ આવેલા છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ હું તમને આપી દઉં, પણ તમારે તમારી જાતે પ્રયત્ન કરીને આમાં 32 ત્રિકોણ શોધવાના રહેશે। કેટલા છે? 32 ત્રિકોણ છે। ચાલો થોડીક હું તમને મદદ પણ કરી આપું। કઈ રીતે? જુઓ, સૌથી પહેલાં તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16। 16 તો આ થઈ ગયા। પછી હવે જુઓ, 16 જ્યારે આ થઈ જાય છે તો પછી બીજા ત્રિકોણ કઈ રીતે શોધવાના? હું તમને જો થોડીક હિન્ટ આપી દઉં છું। બધા ત્રિકોણ હું તમને નહીં શોધી આપું, તમારે જાતે શોધવાના રહેશે। આ થઈ ગયા, 16 થઈ ગયા। પછી જો આ આખો ત્રિકોણ બે ભેગા કરીએ તો 17, આ 18, પછી આ 19 અને આ 20, બરાબર છે। આવી રીતે અહીંયા 20 થઈ ગયા। પછી હજી આગળ જઈએ તો કે જુઓ, આ 21, આ 22, આ 23 અને આ 24, બરાબર છે। આપણે હજી 8 ત્રિકોણ શોધવાના છે વિદ્યાર્થી મિત્રો। એ તમારે જાતે શોધવાના છે। તમે જાતે અભ્યાસ કરીને તમે મને જણાવશો કે શું તમને બધા 32 ત્રિકોણ મળી ગયા કે નથી મળી ગયા। આ ખરેખર ખૂબ જ અગત્યના પ્રશ્ન છે, બરાબર છે। આમાંથી તમને 32 ત્રિકોણ મળશે અને આની અંદરથી આપણે 20 ત્રિકોણ આપણને મળવાના છે। પછી શું કીધું છે? તો કે 3ની અંદર શું કીધું છે? આ વર્તુળ પરના બિંદુઓનો ઉપયોગ કરીને કેટલા જુદા જુદા ત્રિકોણ બનાવી શકાય? ચાલો બનાવીએ। તો સૌથી પહેલા એક ત્રિકોણ,
પછી એની નીચે બીજો ત્રિકોણ, પછી આ બાજુ આ ત્રીજો ત્રિકોણ, આ બાજુ આ 4 ત્રિકોણ. આવી રીતે આપણે 4 બિંદુઓનો ઉપયોગ કરીને 4 ત્રિકોણ બનાવી શકીએ છીએ. પછી 2 દિવાસળી ખસેડીને એક ત્રિકોણને 2 ત્રિકોણમાં ફેરવો. જુઓ હવે અહીંયા 2 દિવાસળી આપણે જે છે આ 1 અને 2 આ દિવાસળીને ખસેડી દઈશું અને આ એક ત્રિકોણ જે બને છે એને 2 ત્રિકોણમાં આપણે ફેરવી દઈશું. તો જુઓ આ દિવાસળી જે અહીંયા આમ હતી ને એને અંદરની બાજુ આમ ફેરવી દીધી આપણે અહીંયા, મતલબ આ જે 2 કાળા ભાગ દિવાસળીના છે ને અહીંયા અંદર ફેરવી દીધા, તો આપણને આવી રીતે અહીંયા 2 ત્રિકોણ મળી ગયા છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમે આ સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો.